સુરત શહેરમાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરી ભટાર વિસ્તારમાં આવેલ ઉમરાવ નગર ખાતે હાથ ધર્યું સફાઈ અભિયાન। જાહેર રોડ પર મંત્રીએ લગાવ્યું ઝાડુ। પાલિકા કમિશનર એમ નાગરાજન પર સફાઈ અભિયાનમાં જોડાયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન શહેરીજનોને સ્વચ્છતાનો આપ્યો સંદેશો। મંત્રી સી.આર. પાટીલનું આવ્યું નિવેદન સામે। વર્ષ 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલા સ્વચ્છતાની પ્રાથમિકતા આપી, જેના કારણે આજે સારા પરિણામ આવ્યા। આજે 12,000 કરોડ જેટલા ટોયલેટ સ્વચ્છતા માટે બન્યા, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને ખૂબ મોટો ફાયદો થયો। આજે સુરત સ્વચ્છતાના પ્રથમ ક્રમાંકે છે। પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને કારણે જ આજે સુરત પ્રથમ ક્રમે છે। આ નંબર જાળવી રાખવો। પીએમ મોદી જે શહેરની મુલાકાત લે છે તેના એક અઠવાડિયા પહેલા સ્વચ્છતા અભિયાન હાથ ધરવું તેનો આગ્રહ હોય છે। આવતીકાલે પીએમ મોદી સુરત પધારી રહ્યા છે, જે પહેલા આ સફાઈ અભિયાન હાથ ધરાયું છે। આજે ઉમરાવનગર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું। મલેરિયા ન થાય અને પાણીનો ભરાવ ન થાય તે માટે પાલિકાએ 900 જેટલા કેમ્પ કર્યા છે। સ્વચ્છતા માત્ર આપણા સુધી મર્યાદિત ન રાખતા મોહલ્લા, સોસાયટી, શહેર, રાજ્ય, દેશભરમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ। પીએમ મોદીના અભિયાનને કારણે બાળકો પણ ચોકલેટના રેપર જાહેરમાં નથી નાખતા। સ્વચ્છતાની જાગૃતિનું આપણે સૌએ અનુકરણ કરવું જોઈએ, તે સી.આર. પાટીલે કહ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા। આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો। શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી, પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે। આ નંબર જાળવી રાખવું અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે। એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે। આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે। આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ, કર્મચારીઓ સાથે છે। મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે। સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે। એ ખૂબ અભિનંદનને પાત્ર છે। ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ। આજે બાળકો પણ જાગૃત થયા છે મોદી સાહેબના અભિયાનને કારણે। હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા, ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ। ધન્યવાદ।